वेगस्य नेतारं वेक्तारं कर्मभ्रुवतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलहम्। प्लीज कृपया शांति बनाए रखें। आचार्य भगवान उमा स्वामी देव द्वारा रचित तत्वार सूत्र ग्रंथाधिराज तेना 9मा अध्यायना अंतर्गत संवरना कारणोनी चर्चामां परिसह जयनी चर्चा परिसह जय छे ते उत्तर गुणोना अंतर्गत आवे छे। मुनिराजने तेनुं पालन अवश्य जोवामां आवे छे। मोक्ष मार्ग मुनिराज माटे लग्ननो प्रसंग छे अने ते मुक्ति रूपी श्रीने वरवा माटे निकळ्या छे अने एमने 22 प्रकारना घरेणा પહેર્યા છે। આવી રીતે મુનિરાજ જે છે તે 22 પ્રકારના પરિસહો જઈને જીતતા આગળ વધે છે। જેમ આગળ પણ કદાચ વાત કરી હશે, શાસ્ત્રમાં કહે છે કે જેમ અહીંયા પંખીને અનેક પ્રકારની ધૂળ લાગી હોય તો એ ફડફડ ફડફડ કરતા ઉડતું એ ધૂળને ઉડાડીને આકાશ પર ગમન કરે છે, તેમ આ અનેક પ્રકારની ઉપાધિઓ જે આવી પડેલી છે તો કે તેને ફડફડ ફડફડ કરતા દૂર કરતા કરતા તો કે છે કે તેઓ મોક્ષ માર્ગની અંદર ગમન કરે છે। જે મુનિરાજ છે જેમ કોઈ 25-30 વર્ષ 40 વર્ષ જૂનું વાહન હોય આપણી ઘરે તો એ વાહનને લઈને જ્યારે આપણે કોઈ મોટા પર્વત ઉપર ચઢાણ કરવાનું હોય, ઘાટી ઉપર ચઢાણ કરવાનું હોય તો એ વાહન કેવું ચાલતું હશે એની આપણે કલ્પના કરી શકીએ છીએ। તેમ હોવા છતાં પણ યેન કેન પ્રકારે તે વાહનને અહીંયા ઘાટી ઉપર ચડાવીને કોઈ પણ રીતે તે શિખરની ટોચ ઉપર તે વાહનને લઈ જાય છે। તેવી જ રીતે આજે મુનિરાજ ન જાણે કેટલા વર્ષના એ મુનિરાજ છે, ન જાણે એ દેહની કેવા પ્રકારની સ્થિતિ છે, તો દેહની ગમે તેવી સ્થિતિ કેમ ન હોય છતાં પણ ઘોર ઉપસર્ગ અને પરિસહને આવી રીતે જૂના વાહન એટલે કે આ જૂના શરીર સાથે જેમ આ ઘાટી ઉપર ચડાવે છે એમ આ બાધાઓમાંથી પાસ કરીને અને પોતે પોતાની મંજિલને પ્રાપ્ત કરે છે। જ્યારે દીક્ષા લીધી હતી એની પહેલાં જ ઘણો વિચાર કરી લે છે। દીક્ષા લીધા બાદ કોઈ વિચાર નથી કરતા। દીક્ષા લેતા પહેલાં એ વખતે એવો નથી વિચાર કરતા કે ચલો દીક્ષા તો લઈ લઈએ ભાવનાઓમાં, એવી રીતે દીક્ષા મુનિરાજ નથી લેતા કે પછી પાડશું તો પડાશે નહીતર કોઈ વાંધો નથી। કહે છે કે એવું વર્તન તે જીવનું જોવામાં આવતું નથી। પોતાની ક્ષમતા યથા યોગ્ય બરાબર જોઈને તપાસ કરીને અને ગ્રહસ્થ દશામાં જ શ્રાવકની ભૂમિકામાં જ એવી જાતનો અભ્યાસ કરીને જ તે જીવ આગળ વધે છે અને સક્ષમ થાય છે ત્યારે જીનેશ્વરી દીક્ષા અંગીકાર કરે છે। એની અંદર ચાલતા વિષયની અંદર આપણે ક્ષુધા પરિસહજય અને તૃષા પરિસહજય ચર્ચા જોઈ। ત્યારબાદ આગળ આપણે આજે શીત પરિસહજયની ચર્ચા જોઈશું। શીત પરિસહજય કોને કહેવાય? અનેક પ્રકારની ઠંડીના કષ્ટ બહારમાં જોવામાં આવે છે અને અનેક પ્રકારની ઠંડી, આટલા કષ્ટ હોવા છતાં પણ તે ઠંડીને પણ શાંત ભાવે સહન કરવું તે શીત પરિસહજય કહેવામાં આવે છે।
કલ્પના કોઈ દિવસ આપણે કરી કે એક લીટીમાં આચાર્યદેવ પરિભાષા બતાવે છે, પરંતુ તેની ક્ષમતા શું એક લીટી જેટલી છે? કેટલી અગાધ ક્ષમતા હોય છે એનું ચિત્રણ આપણે જોઈશું. સૌથી પહેલા તો આપણે મુનિરાજની વાત કરીએ છીએ. વસ્ત્ર કોને ન હોય? આપણે જ્યારે ચર્ચા કરીએ વસ્ત્રની, તો વસ્ત્ર કોને ન હોય? જરા સમજવા જેવી વાત એ છે, નરકના નારકીઓને વસ્ત્ર જોવામાં આવતા નથી. તિર્યંજ ગતિના જીવોને પણ વસ્ત્ર જોવામાં આવતા નથી. અને કદાચ પ્રચુર પાપના ઉદયમાં તો કે છે કે કોઈ દરિદ્રી મનુષ્યને પણ વસ્ત્ર કદાચિત જોવામાં આવતા નથી. કારણ કે તે બધાને બહારની અપેક્ષાએ જોવામાં આવે તો તેઓને પાપનો ઉદય એવી જાતનો જોવામાં આવે છે. આ એક બાજુ 3 જીવો મૂક્યા. હવે બીજી રીતે આ બાજુ તું જોઈએ તો મુનિરાજને પણ વસ્ત્ર જોવામાં આવતા નથી. તો શું એમને પાપનો ઉદય છે એટલે વસ્ત્ર જોવામાં આવતા નથી એવું છે? ઓલા 3ને તો પાપનો ઉદય ઘટિત થશે, પરંતુ શું મુનિરાજને પાપનો ઉદય ઘટિત થશે? ઓલા 3ને તો પાપના ઉદયમાં તેવી જાતના સંયોગ તન પર ઢાંકવા માટે, ઠંડી ગરમીને ઢાંકવા માટે એક વસ્ત્ર ત્યાં આગળ પાપના ઉદયમાં જોવામાં આવતા નથી. પણ મુનિ ભગવંતોય તો જેને વસ્ત્ર ગ્રહસ્થ દશામાં જોવામાં આવે છે તેને પુણ્યનો ઉદય કહેવાય છે. તો કે છે કે એવા પુણ્યના ઉદયને ઠોકર મારીને મુનિરાજ તો વન જંગલમાં નીકળ્યા છે. તેઓને ઓલા જીવોને તો પાપનો ઉદય છે, ત્યારે મુનિરાજને પાપનો ઉદય તો નથી, પરંતુ તેમને પુણ્યનો પણ ઉદય શું કર્યો છે? એક પુણ્યના ઉદયને પણ તેમને અહીંયા આગળ ઠોકર મારી છે. એક વસ્તુ સમજવા જેવી છે. એવી જાતની તો નગ્ન અવસ્થા છે. હજી તો સૌથી પહેલા આપણે નગ્ન અવસ્થા સિદ્ધ કરી, કારણ કે શીત પરિસહ જય બતાવવું છે ને. કારણ કે ગ્રહસ્થ દશામાં હજી એ શરીર પ્રત્યેનો રાગ હોવાના કારણે અહીંયા આગળ ઠંડી વધારે લાગતા અનેક પ્રકારના ઉપચાર જોવામાં આવે છે. અનેક પ્રકારના પહેરવાના, અનેક પ્રકારના સાધનો એ બધા મેળવવાના ઇત્યાદિ વગેરેના ઉપચાર જોવામાં આવે છે. પણ મુનિરાજ એવી જાતના કોઈ ઉપચારનો વિકલ્પ સુદ્ધા પણ કરતા નથી. મુનિરાજ કોઈ એક જ જગ્યાએ સ્થાન પામે વર્ષા ઋતુને છોડીને એવું બનતું નથી. તે જેને કહેવાય કે ગમન કરતા રહે છે. એનો બી કેટલો કાળ એક જ જગ્યા પર સ્થાન રહે એની અલગ અલગ પદ્ધતિ છે, એમાં મારે હમણાં જવું નથી, સામાન્ય વાત કરવી છે. તો કે છે કે મુનિરાજ તો ગમન કરતા રહે છે, ગમન કરતા રહે છે. જરા ચિત્રણ મગજની અંદર તમે જરા ઊભું કરજો. ઠંડીની વ્યવસ્થા એવી હોય છે, દાખલા તરીકે આપણે ઇન્ડિયાની અપેક્ષાએ વાત કરીએ તો ઠંડીની વ્યવસ્થા એવી હોય છે કે સૌથી ઓછી ઠંડી ક્યાં પડે છે? તો કે સૌથી ઓછી ઠંડી આપણે સાઉથમાં જોવામાં આવી શકે છે. અને પછી સાઉથથી જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ અહીંયા આગળ નોર્થનો એરિયા ચાલુ થાય છે. અને જેમ જેમ નોર્થનો એરિયા ચાલુ થાય છે તેમ તેમ ઠંડીનું સામાન્યપણે વિશેષ રૂપથી એનું અહીંયા આગળ પ્રમાણ જોવામાં આવે છે. આપણને પોતાને ખ્યાલ છે કે અહીંયા આગળ મદ્રાસ વગેરે, કેરાલા સાઈડ ઇત્યાદિ વગેરે અહીંયા આગળ ગરમીનું પ્રમાણ વધારે છે. તો ઉપર એમપીની બાજુ છે, યુપી બાજુ છે, દિલ્હી બાજુ છે. તો કે છે કે તે બાજુ અહીંયા આગળ જેને કહેવાય કે ઠંડીનું પ્રમાણ વધતું જોવામાં આવે છે. હવે જરા સાંભળજો, શું મુનિરાજને જ્યારે ગમન કરવાનું હોય ત્યારે પ્લાન કરતા હશે કે નહીં ભાઈ આ વખતે હવે જેનો શિયાળો આવ્યો છે? જરા સમજવા જેવી વાત છે. ચિત્રણ જરા મગજમાં ઊભું કરજો તો ખ્યાલ આવશે. ના ના, હવે સમજો કે શિયાળો નજદીક આવ્યો છે અને મારે ગમન પણ કરવાનું છે. તો જેને કહેવાય કે ઉપર ગમન કરવું, નીચે હોય મુનિરાજ સાઉથમાં, તો ઉપર ગમન કરવું એના કરતાં ભલે થોડો સમય અહીંયા આગળ વધારે કાઢી લો. આપણા તો પ્લાનિંગ બનતા હોય છે. એટલે ઠંડી વધારે પડે તો ગરમ પ્રદેશમાં જવાના પ્લાનિંગ હોય કે ના હોય ભાઈ? આપણા જેમ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી તો કે છે કે ઠંડી વધારે પડે તો આપણે કઈ બાજુ ના હોય? રણ પ્રદેશના ઇત્યાદિ વગેરેના પ્લાનિંગ બને, અથવા તો સાઉથના પ્લાનિંગ બની જાય ઠંડીમાં. અને બહુ ગરમી પડે તો કયા પ્લાનિંગ હોય માઇન્ડની અંદર?
હજી તો ચાલુ એ નથી થઈ. ગજબની વાત તો એ છે કે હજી તો ગરમી ચાલુ એ નથી થઈ, પણ ઠંડીમાં જ જેને કહેવાય કે ત્યાં આગળ જવાના, જેને કહેવાય કે કાશ્મીર છે, કુલુ મનાલી છે, બરાબર કે ઇત્યાદિ વગેરે વગેરે ઇત્યાદિ વગેરે ઠંડા પ્રદેશોમાં જવાના આપણા પ્લાનિંગ થઈ જાય છે. તો કહે છે કે મુનિરાજ કહે છે કે ગમન કરવાના આવી જાતના કોઈ પ્લાનિંગ નથી કરતા. એ કહે છે કે હું સમજો કેવી રીતે એમનો વિચાર હોય છે. સમજો મુનિ દીક્ષા ધારણ કર્યા બાદ એમની કેવી રીતે મન સ્થિતિ હોય છે, કેવી ટાઈપનો વિચાર કરતા હોય છે. તો મુનિરાજ કેવી રીતે ગમન કરે છે? તો કહે છે કે મુનિરાજ તો જ્યાં સાધના પડાય તે રીતે ગમન કરે છે. જ્યાં સંયમ સારી રીતે પાડી શકે તે રીતે ગમન કરે છે. જ્યાં સંયમનો ઘાત ન થાય તેવા ક્ષેત્રની અંદર ગમન કરે છે. જ્યાં એમ લાગે કે આવા કંઈક ક્ષેત્રોમાં જતા કે સંયમનો ઘાત થઈ શકે એમ છે, તો બુદ્ધિપૂર્વક તે ક્ષેત્રનો ત્યાગ કરી દે છે. અને એમ લાગે કે ના અહીંયા આગળ સારી રીતે સંયમ પાડી શકાય છે, તો તે રીતે તે ગમન કરે છે. એમને મુખ્ય હેતુ ગમન કરવાનો પણ સંયમનું પાલન છે. એક જગા પર એટલા માટે નથી રહેતા કારણ કે તે ક્ષેત્રની અંદર મમત્વથી બચવા માંગે છે. ગમન એટલા માટે કરે છે કે ગમન કરતા રહેતા હોવાથી તેઓ કાય ક્લેશ તપ પાડી શકે છે. આ બધા કારણો આપ્યા છે. એમનું એક મૂલાચારની અંદર આહારચર્યા, વિહારચર્યા, એક સમાચાર અધિકાર, પછી એક ગમનચર્યા ઇત્યાદિ વગેરે ચર્યાઓની અંદર આ બધી વાતો આવેલી છે અને એના બધા હેતુ આપેલા છે. જેને કહેવાય ને આ બધી વસ્તુઓના તે વિશેષ રૂપથી જાણકાર હોય છે. મુનિરાજ એક જ ક્ષેત્રમાં ઊભા રહી જાય છે તો પણ સંયમના પાલન માટે, અને ગમન કરે છે છતાં પણ જેને કહેવાય તે પણ સંયમના હેતુએ સંયમના પાલન માટે ગમન કરે છે. પરંતુ તે ઠંડી અને ગરમીની પરવા નથી કરતા. બહુ અગત્યની વાત તો એ છે કે આ ઠંડી હશે તો પછી ઉપર જઈશું તો કેવી રીતે ચાલશે? સહજ ભાવે જે સ્થિતિ બને તે બને, અને સહજ રીતે તે રીતે એની વ્યવસ્થા જે બનવાની હોય તે બને. મુનિરાજ તો બુદ્ધિપૂર્વક ઠંડીના દિવસોમાં તો એ કહે છે કે બુદ્ધિપૂર્વક ક્યાં જતા રહેશે? એ કે નદી કિનારે ચાલ્યા જાય છે. અને નદી કિનારે ચાલ્યા જાય છે તો શું કરે છે? એ કે ત્યાં આગળ આત્માનું ચિંતન કરે છે, આત્માનું ધ્યાન કરે છે. જુઓ તો ખરા, આપણે ડિસેમ્બર મહિનાની શિબિર લાગી હોય, બરાબર કે નહીં, અને સવારે પરોઢીએ 4 વાગે ઉઠવાનું કહીએ, ડિસેમ્બર ને જાન્યુઆરીનો મહિનો હોય અને 4 વાગે ઉઠવાનું કહીએ, તે વખતે વિશેષ પરમાણુ એ શીત રૂપે પરિણમતા હોય, તો કે છે તમે કલ્પના તો કરો, રાત્રે 2 વાગી જાય એ વખતે એની જો ઠંડી. મુનિરાજ નગ્ન અવસ્થાની અંદર ધ્યાન ધરે છે, પોતાના શુદ્ધાત્માનું ધ્યાન ધરે છે. આ બાજુ ઠંડી પોતાનો પ્રકોપ બતાવે, આ બાજુ મુનિરાજનો વીર્ય ગુણ પોતાનો પ્રકોપ કરે. પોતાનો પ્રકોપ કરે એટલે પોતાનું વીર્ય ઉછળે. એ બાજુ એ પોતાનું વીર્ય એમનું નૃત્ય કરે છે એ વખતે. અને એ વખતે મુનિરાજ શું કરે છે? એ વખતે મુનિરાજ વાર ભાવનાઓનું ચિંતન કરે છે. એ વખતે મુનિરાજ શું કરે છે? એ કે એ વખતે મુનિરાજ નરકના, સાંભળજો, નરકના એવા ક્ષેત્ર કે જ્યાં અપાર ઠંડી પડે છે, એ કે છે કે તેને યાદ કરે છે. ત્યાં આગળ 7મી નરકની ઠંડી કેવી હોય છે? તો શાસ્ત્રકાર કહે છે કે મેરુ સમાન લોહ ગલી જાય એસી શીત ઉષ્ણતા થાય. લિક્વિડ ફમની અંદર 1 લાખ યોજન, તમે લીટર સમજી લો કે લીટર એટલે ભાષા સમજજો. એ કે ત્યાં આગળ પાણી નાખવામાં આવે, એના સ્પર્શ માત્રથી શું થઈ જાય છે? એ કે અહીંયા આગળ ઠોસ ઘન આખો પદાર્થ એક જ સ્પર્શ માત્ર થઈ જાય છે. 1 લાખ યોજન મેરુ સમાન અહીંયા આગળ ઠોસ ઘન પદાર્થ થઈ જાય છે. એવી ઠંડી ત્યાં આગળ આ જીવે કેટલી વાર ભોગવી છે? તમે વિચાર કરો, તમે ક્ષેત્ર પરાવર્તન યાદ કરશો તો ખ્યાલ આવશે કે અનંત વાર આવી ઠંડી એ જીવ ત્યાં આગળ ભોગતો આવ્યો છે. મુનિરાજ આવી ટાઈપની ત્યાંની ઠંડીને યાદ શા માટે કરે છે? મુનિરાજ આવી ઠંડીને યાદ શા માટે કરે છે? એક મનોવૈજ્ઞાનિક, જરા સાંભળજો બરાબર. તમને જે પણ વખતે, આપણને બધાને કામમાં આવે એવી વાત છે, આપણને બધાને જે વખતે પણ જે બી પ્રતિકૂળતા આવે અથવા તો શારીરિક દુઃખ આવે ને, તો તે વખતે શારીરિક દુઃખ તો આવ્યું છે અને એ વખતે આપણને પીડા પણ થાય છે, પરંતુ તે વખતે વિચારોમાં અને ચિંતનમાં એનાથી મોટી પીડાને યાદ કરશો ને તો તમારી પીડા ઓટોમેટિકલી તમારી શાંત થઈ જશે. આ એક મનોવૈજ્ઞાનિક છે, તમે જોજો કહેવાનો મતલબ. આ તો કાંઈ નથી. જેમ આપણે જેને કહેવાય ને, આપણે કોઈની ખબર કાઢવા જઈએ, આ ખબર કાઢવાની પણ એક આ પદ્ધતિ છે. કોઈ બીમાર હોય
કોઈ ખબર કાઢવા આપણે જઈએ અને એને કંઈક વેદના થતી હોય, એને ત્યાં આગળ પથારી પર એ બૂમો મારતો હોય, પણ જોતાની સાથે જ આપણે એને કહી દઈએ કે તમારી તબિયત તો ઘણી સારી છે ને, તમે તો એકદમ ફ્રેશ લાગો છો, ભલે અહીંયા આગળ પીડા થતી હોય, પરંતુ એમ કહી દેવામાં આવે તો મન સ્થિતિ એક વખતના માટે તો તેની કેવી થઈ જશે કે મન તો કંઈ નથી થયું, હું તો ખોટી બૂમાબૂમ કરું છું, તરત જ મન બદલાઈ જશે. ખબર છે, એનું દુઃખ તો ત્યાં જ હળવું થઈ ગયું. આ એક સ્ટાઇલ છે. અને એ જ વખતે આપણે કહીએ હા ના ના તમને જેવો રોગ આવ્યો ને એ ઓલા ભાઈનો આવ્યો હતો, અને એ તો બાપડો એટલો રાડો પાડતો તો રહેવાય નહીં, અને 4 ડોક્ટરે ઊભા હતા. હવે આવું બધું વર્ણન ત્યાં કરવા બેસે. હું તો અત્યારે ગાદી પર છું, કેટલાક લોકોને ખબર કાઢતા પણ નથી આવતી ક્યાં આગળ શું સ્થિતિ હોય, ક્યાં કેવી રીતે બોલવું જોઈએ, કેવી રીતે એનું દુઃખ આપણે દૂર કરવા માટે ખબર કાઢવા જઈએ છીએ, ફોટા પાડવા થોડા જઈએ છીએ. કહેવાનો મતલબ તેનું દુઃખ કેવી રીતે આપણે દૂર કરી શકીએ. તમારા વચન એ વખતે એના માટે અમૃત સમાન છે. આવી રીતે એ મુનિરાજ શું કરે છે, મુનિરાજ પોતે અને પોતાને જ ઉપદેશ આપે છે. મુનિરાજનું જ્ઞાન જ એ વખતે એમના માટે ગુરુ છે, અને એ પોતે જ સ્વયં પોતાના શિષ્ય છે, અને એ પોતાના જ્ઞાન એમને અહીંયા આગળ શિષ્ય, અને અહીંયા આગળ કહે છે કે આ ગુરુ એને ઉપદેશ આપે છે. અને આવી રીતે પીડા, અનેક પીડા, સંસારમાં ભોગવવામાં આવતી અનેક પીડા, શીતના માધ્યમથી ભોગવવામાં આવતી અનેક પીડાઓને જ્યારે ચિત્તની અંદર યાદ કરે છે, આવી નરકની ઠંડીને યાદ કરે છે, તો વર્તમાન લાગતી 2 ડિગ્રી 3 ડિગ્રી ઠંડી કેવી લાગશે, એ કે ઓટોમેટિકલી જેને કહેવાય કે ઓછી લાગશે. આ થઈ ગઈ મનોસ્થિતિ. એટલા માટે આ અલગ અલગ પ્રકારનું આપ્યું છે પરિસહ જૈનમાં. એ વખતે એ પરિસહમાં જીતવા વખતે મુનિરાજનું સમ્યક પ્રકારે ચિંતન કેવા પ્રકારનું હોય છે, તો સમ્યક પ્રકારે એટલે શું, જેની અંદર પોતાની પીડા સહન કરવાની શક્તિ જેનાથી વધે એનું નામ સમ્યક પ્રકારે ચિંતન. શું કીધું ફરીથી, જેમાં પોતાની પીડાને સહન કરવાની શક્તિ વધે એવી ટાઈપનું જે ચિંતન હોય તેને સમ્યક પ્રકારે ચિંતન કહેવામાં આવે છે. તો કહે છે કે આવી રીતે મુનિરાજ શું કરે છે, એ કે આવી રીતે મુનિરાજ યાદ કરી કરીને શું કરે છે, એ કે સમતા ભાવને ધારણ કરે. હવે બહુ સમજવા જેવી વાત છે. જો મોહી જીવ તો શું કરશે, જેમ જેમ હજી તો ઠંડીએ શરૂ નથી થઈ તો એના ઉપચાર ચાલુ કરી દેશે. હવે ગ્રહસ્થ દશાની અંદર અનેક પ્રકારના ઉપચાર ચાલુ કરે. હવે અહીંયા આગળ અનેક પ્રકારના, કેમ, કારણ કે હજી એટલો રાગથી જીતાયું નથી, હજી એટલો રાગ વિદ્યમાન છે કે હજી શરીર પ્રત્યેનો હજી એટલો તીવ્ર રાગ છે કે તેનાથી હજી જીતાયું નથી. ઓઢવાનું એટલા માટે ગમે છે કારણ કે શરીર પ્રત્યે રાગ છે. હકીકતમાં જરૂર છે એટલે ઓઢવાનું એવું નથી. એક બીજી વાત કહું તમને મનોવૈજ્ઞાનિક, જેટલું વધારે ઓઢો છો એટલું વધારે ઠંડી લાગશે. ઓલી કલ્પના સાવ ખોટી છે કે અમે 4 ઓઢ્યું છે, એમ નહીં. તમે જેટલું તમે આવી રીતે વિચાર કરીને હવે ગમે ત્યારે જોજો, તમે જેટલું વધારે ઓઢતા જાઓ છો ને તેટલી જેને કહેવાય ને તમને ઠંડી પણ એવી રીતે, પછી તમે એવી રીતે ટેવાશો. પછી તમે જ્યાં સુધી 3 ધાબળા નહીં ઓઢો ને ત્યાં સુધી તમને જેને કહેવાય કે તમે કમ્ફર્ટેબલ નહીં થાવ. આ બધી મન સ્થિતિ છે. હવે એને જીતવાનો ઉપાય શું કે એ સમજો. હવે રાગ છે તો છે, હવે સમજો બરાબર ને, પણ એને તોડવાનો ઉપાય શું કે હવે શું કરો, એ કે સહન કરતા જાઓ, અને એને ઉપાય જે બાહ્ય સાધન વડે કરો છો એ ધીરે ધીરે થોડા સાધન ઓછા કરતા જાઓ, ધીરે ધીરે ઓછા કરતા જાઓ, પછી થોડા ઓછા કરો. પહેલા ઓઢવાનું રાખો, પછી હાથ પગના મોજા છોડો, એમ તો કરી શકો કે નહીં. અને પછી શું કરો કે જાડું ઓઢવાનું બંધ કરીને જેને કહેવાય કે પતલું ઓઢવાનું રાખો. મને તો પહેલી વાર ખબર પડી કે ગુજરાતમાં પણ 3 પ્રકારની રજઈ હોય છે. અમને જ્ઞાન જ ના હોય ને, અમે તો એકદમ આનાથી, અમે તો જબરજસ્ત અજ્ઞાની છીએ ઠંડી સંબંધીના. ઓલી એક જાડી રજઈ આવે, પછી એક વચ્ચેવાળી હોય ને, એવી પતલી હોય, આમ મીડિયમ ટાઈપની, બરાબર કે નહીં, અને પછી એકદમ પતલી સાલ જેવી હોય. એમ એટલે 3 પ્રકારની. તમને નથી ખબર? કારણ કે તમે બોમ્બે ના છો, ક્યાંથી ખબર હોય? તો કહે છે કે આવી 3 પ્રકારની રજઈ હોય. અને એ પછી કેવી હોય ખબર છે, એની સિઝન હોય કે જેને કહેવાય કે ડિસેમ્બર એન્ડિંગથી ઓલી ચાલુ કરવાની, પછી જાન્યુઆરીની અંદર ઓલી ચાલુ કરવાની, પછી અહીંયા આગળ ફેબ્રુઆરી ઉતરતો થાય એટલે ઓલી ચાલુ કરવાની, પછી શું ચાલુ કરે ના, પછી એસી ચાલુ કરવાનું, પછી રજોઈઓ ચાલુ નહીં કરવાની. આવી રીતે શું હોય એ કે એની સિસ્ટમ હોય. જેને કે આ બધા શું છે એ કે આ બધા ઠંડીને દૂર કરવાના ઉપાય છે. મુનિરાજ ઠંડીને દૂર કરવાના ઉપાય નથી કરતા, પરંતુ ઠંડીમાંથી ઉપયોગને દૂર કરવાનો ઉપાય કરે છે.
કેવી રીતે જીતવું, કેવી રીતે ઉપયોગ ડાયવર્ટ કરતા જાઓ. જીતવું છે ને, કોઈ પણ બાધાને જીતવું છે, બરાબર ને, તો એનો સુંદર ઉપાય શું છે? એ કે ઉપયોગને ડાયવર્ટ કરો, વારંવાર વારંવાર બીજું ચિંતન કરો. પરંતુ તેનાની અંદર જો સહન શક્તિ તો કરવાની, કરવી પડશે એવી ભાષા નથી વાપરતો. એ તો આપણે કરવાની છે, આપણી તાકાત છે. દરેકે દરેક પરિસ્થિતિને તાકાત. પછી મને તમે એમ કહો, ઓલી સમયસારની 14મી ગાથા પછી ક્યારે નક્કી કરવાની કહો? હું આ ભગવાન આત્મા અસ્પર્શ સ્વભાવી છે, જે આપણે ગાઈએ છીએ, બોલીએ છીએ, પાઠ પણ કરીએ છીએ, આપણા બધાની પ્રિય છે, તો એ સમયસારની 14 નંબરની ગાથાને યાદ ક્યારે કરવાની? તો કે છે કે આવી જ્યારે ઘણી ઠંડી લાગે, ઘણી ગરમી લાગે ને, ત્યારે આ ભગવાન આત્મા શું કરે છે? એ કે ભગવાન આત્મા તેનું ચિંતન કરીને શું કરશે? એ કે તેને જ્ઞાનનું ઘે બનાવશે. આવી રીતે ઉપાય છે. વારંવાર વારંવાર ક્યાં જતા રહેશો? એક વાત કહું, બીજી એક સરસ વાત યાદ આવી મગજમાં, સાંભળજો બરાબર. તમારા જે તમે ઉપાય કરો છો ને, અરે આજે પુણ્યનો ઉદય છે, કાલે નથી, બોલો શું કરશો? દરેક વખતે એક સરખી પરિસ્થિતિ કોઈ પણ જીવને સંસારમાં ક્યારે પણ ન રહે. આજે વ્યવસ્થા છે તો ચલો ફટ 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 ધાબળા લઈ લીધા, પરંતુ જ્યારે એવી પણ તો દશા આપણે બધા ચક્ષુ ઇન્દ્રિયથી જોઈએ છે. રસ્તા પર ઊંઘવા વાળા પણ હોય છે, 2 ડિગ્રી ને 3 ડિગ્રી વાળા. એવું કંઈ ઓઢવાનું તો હોતું નથી. કલ્પના કરી છે કોઈ દિવસ? તેને કહેવાય ફાટેલા કપડાં હોય છે. આવી પણ સ્થિતિ હોય છે. એ વખતે આ જીવ શું કરશે? યા તો આર્ત્ર ધ્યાનના પરિણામ કરશે, પરંતુ અહીંયા સમ્યક જ્ઞાન હશે તો શું કરશે? એ કે સમાધાન કરશે. આવી પરિસ્થિતિ એક સરખી અવસ્થા નથી. એ બ્રહ્મમાંથી નીકળી જાઓ. આજે ઉપાય બનશે, કાલે ઉપાય ન પણ બને, પરંતુ તમે ગમે તે અવસ્થામાં હો, તમે ધર્મ તો પ્રગટ કરી શકો છો. તમે ગમે તે રીતે હો, આ શીતની જે બાધા પડી છે એ કે તમે આરામથી સહજતાથી શીતી શકો. મુનિ ભગવંતોની અનેક કથાઓ આવે છે. શીત પરિસહ જય ઉપર હોય, શ્રીદત્ત મુનિરાજની કથા આવે છે. પોપટની ગરદોડ મરડી, વ્યંતર થયો, અને આ બાજુ શ્રીદત્ત મુનિરાજને દીક્ષા લેવાના ભાવ થયા, અને એમને દીક્ષા લીધી. એ પ્રમાણે રાજ્ય અવસ્થામાં હતા અને પછી દીક્ષા લીધી, અને થયું શું? વ્યંતર આવીને ઉભો રહી ગયો, અને ઠંડી તો પડતી હતી, એ ધ્યાન ધરતા હતા. ઠંડી તો પડતી હતી, અને અહીંયા આગળ શું કર્યું? એ કે વિશેષ અહીંયા આગળ ઠંડીનો કહર ઉભો કરી નાખ્યો. તો મુનિરાજે શું કર્યું? શાંત ભાવે સહન કર્યું એમ નહીં, એ કે અહીંયા આગળ કેવળ જ્ઞાન લીધું. આ એક વાત સમજો. એક બીજી રીતે વાત કરું, અન્યથા ના લેતા. એક બીજું, જેટલા જોડે અહીંયા આગળ કદાચિત ઔદૈિક ભાવ પ્રમાણે કંઈક પણ ઓછો વધતો ઝઘડો થાય છે ને, તો કોઈને કોઈ રીતે વેર લેવા માટે અન્ય ભાવની અંદર આવી જવાના છે. આ છે, હવે આવું સ્વરૂપ છે. કશે ને કશે કોઈને કોઈ રીતે તમારે વેર કાઢવું જરૂરી નથી, પણ કદાચ સામેવાળો કદાચિત ન સુધરે તો એ તો વેર લેવા માટે ગમે ત્યાંથી આવી જશે. તો એ શું કરશે? જ્યારે તમારી આ સાધના ચાલતી હશે ને, એ વખતે તમારા સાધનામાં શું કરશે? એ કે ખલેલ પડશે. પરંતુ જો ધર્મનો ભેદ વિજ્ઞાનનો અભ્યાસ હશે તો શું થશે? કહેવાનો મતલબ, તો ગમે તેવી પીડાની અંદર શું થશે? એ કે તમે ભેદ વિજ્ઞાન કરી શકશો. આવી રીતે વારંવાર વિચાર કરીને પોતાના આત્માને ત્યાં ઉપયોગ ન લગાવીને અને અહીંયા આગળ સ્વરૂપમાં લગાવવું, તેને અહીંયા આગળ શીત પરિસહ જય કહેવામાં આવે છે. બરાબર? આગળ ચાલીએ. હવે બીજા નંબરનું છે આજના દિવસનું ઉષ્ણ પરિસહ જય. હવે આની અંદર મુનિરાજ કોને જીતે છે? મુનિરાજ કોને જીતે છે? કે મુનિરાજ ગરમીને જીતે છે. મુનિરાજ ગરમીને જીતવા માટે ક્યાં જાય છે? ઉષ્ણ પરિસહ જય. કહે છે કે એટલે શું? અનેક પ્રકારની આકરી ગરમી પડતી હોય, 42 ડિગ્રી, 44 ડિગ્રી, 48 ડિગ્રી, 50 ડિગ્રી. પારો રાજસ્થાનમાં તો થઈ જાય છે ને, ઓલું શ્રી ગંગાનગરની અંદર 50-52 ડિગ્રી. બરાબર કે નહીં? હવે શું કરશે મુનિરાજ? તો કહે છે કે બુદ્ધિપૂર્વક પર્વતના શિખર ઉપર જઈને, જેને કહેવાય કે ત્યાં આગળ ધ્યાન ધરશે. પણ આવી રીતે સામે ચાલીને આપણે એવું કરવાની ક્યાં જરૂર છે? જેમ આપણે ઠંડીમાં પણ કીધું ને, ઠંડીમાં પણ મુનિરાજ શું કરશે? નદી આગળ જઈને શું કરશે? અને એ પણ પાછા સવારે વહેલા. આમ તો થોડા સમય પછી નીકળે તો શું, ઓલો થોડો સનબાથ બી મળી જાય, ના મળી જાય? એમ અરે મળે કે ના મળે? થોડાક આમ 2-4 કલાક પછી નીકળે, આમ 8 વાગે 9 વાગે નીકળે તો ઓલો થોડોક સનબાથ બી મળે, તો થોડુંક હળકું ફૂડકું વાતાવરણ પણ મળી જાય ઠંડીની અંદર. એવી રીતે ગરમીની અંદર પણ આવી રીતે જેને કહેવાય ને કે આમ એકદમ જેને કહેવાય બપોરે નીકળવાની ક્યાં જરૂર છે? નીકળવું તું તો સવારમાં નીકળી જવું તું. મુનિરાજ આવું બધું નથી કરતા. કાય ક્લેશ તપ કોને કહેવાય? જે સામે ચાલીને જીતવામાં આવે તે કાય ક્લેશ તપ છે. આ દેહ પ્રત્યેનું મમત્વ, આ દેહ પ્રત્યેના મમત્વનો ત્યાગ જેની અંદર સામે ચાલીને કરવામાં આવે છે, તેને કાય ક્લેશ તપ કહેવામાં આવે છે.
ગરમીની અહીંયા આગળ ધોધ ગરમી પડતી હોય, અરે એવું બને કે એ દિવસે મુનિરાજને ઉપવાસ હોય. તમે કલ્પના કરો, આ બધા પરિસર, આ બધી ઉપાધિઓને એક સાથે વિચારો, અને ઉપવાસ પણ છે, આ બાજુ ગળું પણ સુકાય છે, અને છતાં પણ જેને કહેવાય ચાલ્યા જાય છે ઉપર, અને ધોધ માર અહીંયા આગળ તડકો, અને બેસી જાય છે, ધ્યાન ધરે છે. કોનું ધ્યાન ધરે છે? પોતાના શુદ્ધાત્માનું ધ્યાન ધરે. જીવો તો ખરા. એ વખતે પણ કોનો વિચાર કરે છે? વળી પાછા નરકના ક્ષેત્રનો વિચાર કરે. કેમ નરકના ક્ષેત્રનો વિચાર કરે છે? કારણ કે અહીંયા આગળ કહે છે કે પહેલી બીજી નરકોમાં શું હોય છે? જેમ ત્યાં 7મી નરકમાં ઠંડી હોય છે, એમ અહીંયા આગળ પહેલી બીજી ઉપરની ત્રીજી નરકોમાં શું હોય છે? એ કે ઘોર અપાર ગરમી હોય છે. આ ગરમી તો કે છે કે મુનિરાજ શું કરે છે? એ કે એને યાદ કરે છે, અને યાદ કરીને શું કરે છે? પોતે અહીંયા આગળ સમતા ભાવને જેને કહેવાય કે એકલા સૂર્યના તડકાને ઉષ્ણ પરિસહજયમાં નથી લીધું. સાંભળજો બરાબર, એકલા સૂર્યના તડકાને ઉષ્ણ પરિજયમાં નથી લીધું, પરંતુ જે મુનિરાજો ઉપર અગ્નિના માધ્યમથી ઉપસર્ગ કરવામાં આવ્યો છે તેને પણ અહીંયા આગળ ઉષ્ણ પરિસહજયમાં લેવામાં આવ્યું છે. ગજકુમાર મુનિરાજનું માથું સળગે છે. આપણે આ ભવની અંદર કોઈનું માથું સળગતું જોયું છે? જોયું છે, જોવાની વાત છે. હજી એનું આપણને ભાવભાષણ પણ નથી. કલ્પના કરી છે. પાંડવો એ લોકોના પગની અંદર શું કર્યું હતું? એ કે ધક ધકતા દાગીના એ કે પહેરાવવામાં આવ્યા હતા. અને અહીંયા આગળ શું કરે છે? અહીંયા આગળ શરીર બળે છે. જીવતા જ્યોત શરીર બળી રહ્યું છે. જીવતા જ્યોત અહીંયા આગળ માથું સળગી રહ્યું છે. અને આ બધા કોણ હતા? એ કે કલ્પના કરો, આ રાજ્ય અવસ્થાની અંદર અરે કહે છે કે શું કોણ હતા? એ કે પુણ્યના ઠેકેદાર હતા. પણ કે છે કે આવા પુણ્યના ઠેકેદારોને પણ શું હોય છે? એ કે સમય આવતા પાપનો ઉદય તેમને પણ આવે છે. પાપનો ઉદય તો કોઈને સંસારમાં નથી છોડતું. તને કેવી રીતે છોડી દેશે એ જીવ? તને તો વાતે વાતે તેના ઉપચાર કરવાનું ગમે છે. મોહી જીવ એ તરફ પડશે. ગરમી કેમ દૂર થાય? મુનિરાજ કહે છે ના ના, એ કહે છે કે મારો ઉપયોગ કેવી રીતે સ્વભાવ તરફ આવે. હવે તો ડે બાય ડે એટલી સહનશીલતા ઘટતી જાય છે. હું તો દરેક વખતે કહું છું, ડે બાય ડે. જો એક બીજી વાત યાદ આવી, સાંભળજો. જેટલા પણ આપણા જગતની અંદર જેટલા પણ આવિષ્કાર થાય છે ને, નવી શોધ આવિષ્કાર થતી રહે છે ને, બરાબર ને, તે જરૂરત પ્રમાણે નથી થતી. હકીકતની અંદર સહન શક્તિ ઘટવાના કારણે થાય છે. શું કીધું? ફરીથી, જેટલા પણ આવિષ્કાર થાય છે, નવી નવી ચીજ આવે છે, તો કે છે કે જરૂરતના કારણે નથી થતી. કારણ કે તે વસ્તુ જરૂરત પ્રમાણે તો હતી, પરંતુ સહન શક્તિ ઘટતી ગઈ તો શું થઈ ગયું? હજી ઓર એના ઓલ્ટર જેને કહેવાય કે બીજા શું થઈ જાય છે? એ કે ઉપકરણો અહીંયા આગળ શોધવામાં આવે છે. ખ્યાલ ના આવ્યો તમને લોકોને? જેમ આપણે સમજો કે પહેલાના જમાનામાં ઇલેક્ટ્રિક ને બધું તો નહોતું, ત્યારે આપણા ઘરે શું હતો? ગરમીને દૂર કરવા માટેનો ઉપાય શું હતો? હા, હાથનો પંખો. પંખો બરાબર છે, એકદમ પરફેક્ટ પહેલા હાથનો પંખો હતો, બરાબર ને? હવે એ 200-400 વર્ષ પહેલા પણ ગરમી તો પડતી જ હશે ને. હું તો એ કહેવું છું, નવી થોડી નવી આવી છે ગરમી. આ 42 ને 44 ડિગ્રી ગઈ, નવી તો આવી નથી. એ વખતે પણ 42 ને 44 પોતાનું રૂપ લઈને તો આવતી જશે કે નહીં? પણ એ વખતે પણ શું હતું? હાથનો પંખો. અને બહુ ગજબની વાત છે, 42 ડિગ્રી પણ સહન થઈ જતી હતી, અને હાથના પંખાની અંદર પણ એને ટાળ વળતી હતી. જો કોઈ ભૂલથી 2 જણ પંખો નાખે તો અહીંયા આગળ શું થઈ જાય? એ કે સ્વેટર પહેરવું પડે. એવી તો એની દશા થઈ જાય. કેમ? કારણ કે એટલા માત્રથી અભ્યાસ હતો, એનાથી વધારે તેને એની જરૂરત નથી. પરંતુ થયું શું? હવે સહન શક્તિ ઘટી, આ બાજુ ઇલેક્ટ્રિસિટી આવી, એટલે હવે શું થઈ ગયું? તો કે છે કે અહીંયા સહન શક્તિ ઘટી, એટલે હવે શું થઈ ગયું? એ કે પંખાની શોધ થઈ. 42-44 ડિગ્રી એ જ રહી, પરંતુ પંખામાંથી હવે ક્યાં આગળ આવી ગયા? ઓલા હાથના પંખામાંથી ક્યાં આગળ આવી ગયા? એ કે અહીંયા આગળ જેને કહેવાય કે ઇલેક્ટ્રિક પંખામાં આવી ગયા. બરાબર? ઠીક છે, બરાબર કે નહીં? હવે અત્યારે પણ 42 ને 44 ડિગ્રી તો એ જ રહી. 142-144 થોડી થઈ છે. 42-44 તો એને રેશિયો નથી તોડ્યો, પણ તમે તમારી સહનશીલતાનો રેશિયો જરૂર તોડ્યો છે. અને અહીંયા આગળ શું કર્યું સહનશીલતામાં? હવે આ પંખા શું થઈ ગયા? હવે આ પંખાએ કામ નથી કરતા. એટલે ચાલવાના કામ કરતા નથી એમ નહીં, પણ મને હવે સ્પર્શતા નથી. કેમ સ્પર્શતા નથી? કારણ કે મારું શું ઘટ્યું? મારું વીર્ય ઘટ્યું. તો હવે શું લાવો? એ કે છે કે હવે એસી લાવો. બરાબર કે નહીં? એ શું બતાવે છે? શું છે? સહનશીલતા કેવી થઈ ગઈ? હવે વાત પતી ગઈ કે હજી બાકી છે? અરે વાત પતી ગઈ કે બાકી છે? એ કે ના, હજી ઉભા રહો.
એ કે હવે એસી તો આવ્યું, કે હવે વળી એસી શું છે? ના ના, એસી તો આવી ગયું. હવે એસી થી બીજી કોઈ તો ચીજ નથી આવી, પણ એકલી પહેલા રૂમમાં હતી, હવે સેન્ટ્રલી એસી ચાલુ થઈ ગયા. હવે વાત પતી ગઈ? ના ના, ઉભા રહો જ, એમ કેમ છોડી દઈએ? તો હવે શું બાકી રહી ગયું? તે હવે સંડાસ બાથરૂમ બાકી રહી ગયા ને. 10 મિનિટ સહન નથી થતું, 10 મિનિટ બહુ સમજવા જેવી વાત છે. હવે એની અંદર પણ નાખો, લોકો આવે એટલે બતાવો, અને પછી કહો કે તમારે પણ નાખવું હોય તો અમને કહેજો. આ ઠંડી ને ગરમીના પહેલી દાડ મેં કાલે પણ કીધું હતું, આ જીવનો મોક્ષ ના થાય ને ત્યાં સુધીના પહેલી દાડની જરૂર પડવાની છે. પરંતુ શું છે, હવે નથી ચાલતું. હવે ઘર છોડો, ચલો મૂકો ઘરને તો બાજુ પર, ચલો સમજી શકાય છે એમ શબ્દ કરીને હું થોડું સોફ્ટ કરું છું, થોડું સમજી શકાય છે, ઘર છે. પરંતુ સહન શક્તિ એટલી બધી ઘટી ગઈ કે હવે આયતનોમાં પણ નાખો. નિલેશભાઈ તમે આ શું બોલો છો? અહીંયા આગળ આયતન છે, અમારે એના ઓલા પણ અહીંયા પણ નાખવાના હોય, અહીંયા પણ નાખવાનો, અહીંયા પણ નાખવાનો હોય. નિલેશભાઈને તો 22 પ્રકારના પરિસહ જય બોલાવવા માટે બોલાવ્યા છે, મુનિરાજ વિશે બોલાવ્યા છે, પોતાની ગ્રસ્ત દશા માટે બોલાવ્યા છે. અહીંયા તો વિતરાગતાની વાત થશે અને અહીંયા આગળ અસંયમ પર પ્રહાર થશે. આ જિનેન્દ્ર ભગવાનની ગાદી છે, આ ગણધર ભગવાનની ગાદી છે. જેટલી પણ પ્રચુર માત્રામાં અસંયમ હશે, આપણે બધાએ ભેગા થઈને ચિંતન અને વિચાર કરીને એ અસંયમના પરિણામ આપણા કેવી રીતે તૂટે એના ઉપાયની અહીંયા આગળ વાત થશે. સહનશક્તિ બધાની પોતપોતાની છે, એની અંદર કોઈ નો કોમેન્ટ્સ, પરંતુ આપણો ઉપચાર કેવો હોવો જોઈએ વાત એ ચાલી રહી છે. પરંતુ અહીંયા આગળ શું થઈ ગયું, અમારે 3 દિવસ પહેલા છે ને મીટિંગ થઈ હતી અમારી ને વિજયભાઈની, અને આપણે ઓલા શૈલેષભાઈને અમે બધા હતા ને, એટલે ઓલી બાળકોની શિબિર આવવાની છે. બાળકોની શિબિર આવવાની છે ને એટલે ડેટ નક્કી કરી અમે, અને 8 થી 13 છે કંઈ લગભગ અહીંયા આગળ એવી રીતે કંઈ કરી છે. હા, એ લગભગ એ જ છે, બરાબર ને. હવે 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 મે મહિનાની ગરમી અને અહીંયા આગળ બાળકોની શિબિર, બરાબર કે નહીં? વર્ષોથી બાળકો આવતા હતા કે નતા આવતા? અહીંયા આગળ તો ચલો ચૈતન્યધામ તો હમણાં 10-15 વર્ષથી થયું. તમે મને એમ કહો, તમે બધા તો વડીલો છો, તમે બધાએ તો જોયું છે કે નહીં, પ્રાતિજમાં આપણા બાળકો ભણ્યા છે કે નથી ભણ્યા? પ્રાતિજમાં મોટા થયા છે કે નથી થયા? અને પ્રાતિક અને બીજું એક બીજી વાત કહું, આપણે મે મહિનામાં જ લગાડી છે કે નથી લગાડી? મહિનો બદલ્યો છે? ના ના, અહીંયા આવીને મહિનો બદલ્યો છે આપણે? આ મે મહિનામાં જ લગાડી છે કે નહીં? અને બધા જ મોટા થયા કે નહીં? અને બહુ સારી રીતે ભણ્યા છે કે નહીં? પરંતુ હવે શું થઈ ગયું છે, નાના ઉપકરણો લાવ્યા છીએ ને, એટલે હવે અમારી મિટિંગ શેની હતી ખબર છે? અમારી મિટિંગ એ હતી કે એસીના એક રૂમની અંદર કેટલા છોકરાઓને આપણે રાખીશું. વિચાર કરો, મિટિંગો પણ બદલાઈ ગઈ. મિટિંગની અંદર કોર્સની વાત તો કરી, એની ના નથી, પરંતુ હવે થિંકિંગ શું થઈ ગયું છે, અરે ભાઈ બરાબર ને, એ લોકોને આપો સગવડ આપો એટલે એ લોકો આવતા રહે. ભલે પછી બગડતા રહે, ભલે બગડેલા ચાલશે પણ આવતા રહે. સહી સિક્કા તો થાય, કઈક ઓલું સર્ટિફિકેટ આપવા થાય. સાંભળજો, હકીકતમાં છોકરાઓ તો રિયલિંગમાં બિચારા સારા છે, બિચારાની ખરેખર સારા છે. બગાડનાર કોણ છે ખબર છે? મા બાપ નહીં, મા બાપનો રાગ, મા બાપનો મોહ. બધા જ મા બાપ એવા છે એવું થોડું છે. પહેલાના જમાનામાં તમે બધા ભણતા હતા. બહુ એક બીજી વાત કહું, એનાથી પણ ઉપર જતા રહીએ ને આપણે, તો પહેલા તો ગુરુકુળમાં ભણવાની વ્યવસ્થા હતી કે નહીં? અને મોકલી દીધો, નાનો હતો છોકરાને મોકલી દીધો, ભાઈ તું મોટો થઈને જ આવજે. જેમ અત્યારે ફેશન છે, અત્યારે આપણે બીજી ભાષામાં કહીએ ભણે છે, બીજું શું. તો એ વખતે ગુરુકુળ ચાલતા હતા, એટલે ગુરુકુળમાં મોકલી દેતા હતા, અને મસ્ત તૈયાર થઈને આવતા હતા કે નહીં? ઘડાઈને આવતા હતા, આપણા છોકરાઓ ઘડાઈને આવતા હતા. ત્યાં આગળ ટીચર કે એ પ્રમાણે, જે આપણા સર મતલબ કે એ લોકોના જે ગુરુ હોય એ પ્રમાણે, બરાબર કે નહીં? સવારે 5 વાગે ઉઠી જવાનું, વંદના કરવાની, સ્તુતિ કરવાની, પોતાની જાતે થોડી એક્સરસાઇઝ કરવાની, અને પછી જેને કહેવાય કે ભણવાનું ઇત્યાદિ વગેરે આખો કાર્યક્રમ. ઠંડી ગરમી આ શું બધું, આ શેની વળી ઠંડી ને શેની વળી ગરમી? ગુરુકુળને યાદ કરતા આમ જ્યારે, અને નેચરલ જીવતા હતા, નેચરલ. અને એ લોકોની તો તબિયત સારી રહેતી હતી. અને તું તો ગમે તેટલી હવા પાપ કરે છે તો એ બાપડો બગડી જ જાય છે.
બહુ એસી આપો એટલે 2 રૂમાલ અહીંયા રાખવા પડે, 1 રૂમાલ અહીંયા રાખવા પડે, ઘડીએ ઘડીએ અઠવાડિયે દવા લેવી. તમે જોવો આપણે કઈ બાજુ જઈ રહ્યા છે. છોકરાઓને બહારના આવા વાતાવરણ આપીને આપણે શું કરી રહ્યા છીએ ભાઈ. આ બધી વાત નાની નાની લાગે છે, પણ છોકરાઓ તો ખરેખર એને આધીન થતા જાય છે ને. આપણા છોકરાઓ આ બધી ચીજોને આધીન થતા જાય છે, એ તરફ આપણે નજર નથી આપતા. બહુ સગવડ આપો ભાઈ, સગવડ આપો. જાત્રાના સ્થળોમાં પણ ભાઈ સગવડ આપો, નાખો એટલે લોકો આવે, અને લોકો જોઈને પૈસા આપશે એટલે નાખો, લોકો રહેશે. એટલે લોકોએ બગડ્યા. ભાઈ એસી વાળી કેટલી રૂમ છે? 10 છે. 10 નહીં ચાલે, અમે 50 આવવાના છે, અમારે બધી એસી ની જોઈશે. આ નિલેશભાઈ એસી ની પાછળ બહુ પડી ગયા છે. ના, હું એસી ની પાછળ નથી પડ્યો, હું રાગની પાછળ પડ્યો છું. હું એટલે કોણ? આચાર્યદેવ આપણને સમજાવી રહ્યા છે, આપણને બધાને સમજાવી રહ્યા છે. કેવી રીતે તૂટશે આ સંસ્કાર? ગરમીને કેવી રીતે જીતીશું? આવશે, બધા પરિસ્થિતિ, બધા પ્રોબ્લેમ આવશે, પણ સહન કરતા શીખો ભાઈ, સહન કરતા શીખો. એમ આપણને શ્રી ગુરુ અહીંયા આગળ બતાવી રહ્યા છે. આ થયું શું થયું? એ કે ઉષ્ણ પરિસજય. દુઃખના કારણો મળતા દુઃખી નથી થતા, સુખના કારણો મળતા સુખી નથી થતા, પણ ગેરરૂપી તેને જાણવા વાળા રહે છે, તેને પરિસહ જય કહેવામાં આવે છે. કલ્પના કરો કેવાનો મતલબ. ચલો આગળ ચલીએ. ટાઈમ, અરે ટાઈમ તો થઈ ગયો. 5 મિનિટ લઉં છું, 5-10 મિનિટ લઈ, બરાબર ને? ચલો સાંભળો. દંશ મસક, આવી એક સરસ પરિસહ જય છે. દંશ મસક એટલે શું? દંશ મસક, દંશ મસક એટલે શું? દંશ એટલે જે ડંખવા વાળા પ્રાણીઓ હોય ને, બરાબર કે નહીં, તે બધા દંશ મસક. મચ્છર વગેરે. મચ્છર તે ઉપલક્ષણના રૂપમાં છે. પછી વીછી હોય તે પણ આવી ગયું. જે પણ જેને કહેવાય એવી જાતનો ઉપદ્રવ કરવા વાળા જે જીવ જંતુ વગેરે છે, મુનિરાજ તેના પણ પરિસહને શું કરે છે? એ કે તેના પરિસહને પણ અહીંયા આગળ જેને કહેવાય કે જીતે છે. કલ્પના કરી છે દિવસ. નગ્ન મુનિરાજ, નગ્ન સમજો તમે કહેવાનો મતલબ. નગ્ન મુનિરાજ અહીંયા આગળ તો રાજપાટમાં રહ્યા હતા. એ વખતે એ જમાનામાં પંખા ચાલતા હતા. કોઈ એવા જીવજંતુ આજુબાજુ હોય તો પણ શાંતિથી જેને કહેવાય કે ચાલ્યા જતા હતા. પણ હવે શું થઈ ગયું? એ કે હવે આવી ટાઈપના ઉપચાર જોવામાં નથી આવતા, અને દેહ પરથી આ શું થઈ ગયું છે? એ કે વસ્ત્ર તો નીકળી ગયું છે, અને અહીંયા આગળ શું ચાલે છે? સાધના ચાલે છે. સાધના ક્યાં ચાલે છે? વન જંગલમાં ચાલે છે. વન જંગલની અંદર જ્યાં નદી તળાવ હોય, જ્યાં ઘણું જૂનું પાણી હોય, તો જૂનું પાણી હોય ત્યાં અનેક પ્રકારના કે છે કે આવા સમૂર્છન જીવો એ કે ઉત્પન્ન થતા જ રહે છે. અને સમૂર્છન જીવો ઉત્પન્ન થતા રહે છે. પછી શું કરે છે? એ કે એમને કે જે જીવ દેખાયો એ કે અહીંયા ભણ કરતા ભેગા થઈ જાય છે. જો એક બીજી પદ્ધતિ છે. મુનિરાજ જ્યારે ધ્યાન ધરે ને, જ્યારે બુદ્ધિપૂર્વક સ્થિર થવા માટે ધ્યાન ધરે ને, ત્યારે એવી રીતે આવ્યું છે શાસ્ત્રમાં કે બુદ્ધિપૂર્વક તો જ્યાં વિશેષ રૂપથી ઉપદ્રવ ન હોય ને તેવી જગ્યા પર જઈને જેને કહેવાય કે ધ્યાન ધરશે. છે એવી રીતે પદ્ધતિ, બરાબર ને? પરંતુ એવી રીતે વિશેષ પ્રકારનો ઉપદ્રવ ન હોય એવી જગ્યાએ બેસીને પણ ધ્યાન ધરશે, પણ પાછળથી ઓલા બધા ભાઈઓ આવી જાય કે ના આવી જાય? હવે એક બીજી વાત કહું, જોવો, સાંભળજો બરાબર. ક્ષુધા, જરા ઉપયોગ થોડો સૂક્ષ્મ કરજો. ક્ષુધા, તૃષા, શીત અને ઉષ્ણ. અત્યાર સુધી આપણે 4 ચાલ્યા, બરાબર? ક્ષુધા, તૃષા, શીત અને ઉષ્ણ. ક્ષુધા અને તૃષા એ બંનેને તો ઉપવાસના માધ્યમથી જેને કહેવાય કે જીતાય. એની પહેલાની પૂર્વમાં પર્યાયમાં અભ્યાસ કર્યો હોય ને, ગ્રસ્ત દશામાં સમજો કે ઉપવાસ આદિ વગેરે કર્યા હોય, તો ક્ષુધા અને તૃષાને તો ઉપવાસના માધ્યમથી સમજો જીતતા અભ્યાસ કરતા કરતા જેને કહેવાય કે તે આગળ વધ્યા છે. એક આપણે હવે શીત અને ઉષ્ણ આ બંનેને લાવો. એવું બને કે સમજો કોઈ મુનિરાજ એમપીમાં જ રહેલા હોય કે દિલ્હી સાઈડ રહેલા હોય, તો એવું બને કે ના બને કે તેમને આવી રીતે વધારે ઠંડીનો પણ એમને પરિચય કરેલો હોય, વધારે ગરમીનો પણ એમને પરિચય થયેલો હોય. પોઈન્ટ પકડાય છે કે નહીં? કોઈ સાઉથમાં મુનિરાજ છે, તો સાઉથમાં મુનિરાજમાં ગ્રસ્ત અવસ્થામાં અથવા તો જ્યારથી એ થયા છે, મતલબ કે એ જન્મ લીધો છે, તો એ રીતે એમને ઉષ્ણતાનો પણ એમને અભ્યાસ ઓટોમેટિકલી એ થયેલો હોય સહન કરવાનો, અને કોઈને આ બાજુ શીતનો પણ અભ્યાસ સહન થયો હોય. આમ ક્ષુધા અને તૃષાને તો ઉપવાસના માધ્યમથી અભ્યાસ કર્યો હોય.
શીત અને ઉષ્ણ જ્યાં રહ્યા હોય એ પ્રમાણે અભ્યાસ કર્યો હોય, પણ આ દંત મસ્તકને, આ સિંહને આ અજગરને એ બધાને તો ખાલી વાંચ્યા છે બુકમાંથી, આમ સામે ચાલીને ગયા છે અભ્યાસ કરવા માટે. એવી પરિસ્થિતિ હોય. લોજિક સમજાય છે? અરે લોજિક સમજાય છે? જે બહારના જે જીવજંતુ છે તો કોઈ સામે ચાલીને કોઈ અભ્યાસ થોડો થયો હશે? એ તો કેવી બહાર આવી પડી હશે. ઓલામાં તો અભ્યાસ હતો, અહીંયા એવો કોઈ અભ્યાસ નથી, અને એ પ્રમાણે એ બધા જીવોને જીતવાના છે. ત્યારે શું કરુણાના સાગર વિચારતા હશે, અરે પૂર્વની અંદર મેં આ લોકોને કેટલા બધા ડંખ્યા છે, આ બધા જીવો તો મારી નિર્દ્રા કરવા માટે આવ્યા છે. અહીંયા આગળ કદાચ આ તન ઉપર બેસે છે અને કદાચ કંઈક અહીંયા આગળ જેને કહેવાય કે રક્ત પીવે છે, તો પરંતુ રક્ત પીવે છે તે મારું નથી, મારા તો જ્ઞાન દર્શન છે. એ કહે છે કે જ્ઞાન દર્શન તો પી નથી શકતા ને. અને એક બહુ સરસ વાત લખી, મુનિરાજ જ્યાં પણ જીવજંતુ થઈ જાય તો કહે છે કે ત્યાંથી જરા પણ સાંભળજો બરાબર આગા પાછા થવાના, જેને કહેવાય ચિત્તમાં ચલાયમાન થતા ને. તે વખતે શું સમ્યક વિચાર કરે છે, જો હું જરા પણ ચલાયમાન થઈ તો એ લોકોની કાયા તો કેવી છે, એ લોકોની કાયા તો અત્યંત નાજુક છે. જો હું જરા પણ જેને કહેવાય કે ચલાયમાન થઈશ આ કાયથી તો શું થશે? એ કહે છે કે તે લોકોનો ઘાત થશે, તો કહે છે કે હિંસાનો બહુ મોટો દોષ આવશે. એટલા માટે શું કરે છે, એ કે શું કરે છે તો કે પૂરી રાત જેને કહેવાય કે આ ડાન્સ અને મચ્છરની વચ્ચે શું કરે છે? આત્માની આરાધના કરે છે. બીજી ભાષામાં કહીએ તો તેને જ્ઞાનનું ધ્યેય બનાવે છે. ત્રીજી ભાષામાં કહીએ તો પોતાની સહન શક્તિ વધારે છે. એ વખતે તે વિચારે છે કે અત્યારે હવે મારો ઉપયોગ તીવ્રપણે આત્મામાં લાગે છે કે નથી લાગતો. અનેક પ્રકારે ચારે અનિયોગના માધ્યમથી મુનિરાજનો શું ચાલે છે કે ચારે અનિયોગના માધ્યમથી આવી રીતે અલગ અલગ પડખે વિચાર ચાલે છે. એવી વ્યવસ્થા છે. ઓલું ગુડ નાઇટ ને ઓલું બધું શું નીકળ્યું છે ભાઈ? મચ્છરોને ભગાવવાનું શું છે? ગુડ નાઇટ ને ઓલું ઓટોમસ શું હોય છે? ઓલું શું કહેવાય? ઓલું શું લગાડીએ છીએ આપણે? ઓલું મને ખબર નથી ભાઈ. ઓલું પછી ઓલ રાઈટ ને ગુડ નાઇટ ને ઓલ આઉટ. ખબર છે એ શબ્દમાં જ કેટલી હિંસા બતાવી રહ્યા છે. કોઈ દિવસ ધ્યાન ગયું? મોઢામાંથી આપણે નીકળે પણ ના. આ તો કઈ ક્રિકેટની મેચ થોડી છે કે ઓલ આઉટ કહી દીધું અને પેવેલિયનમાં જતા રહ્યા. ઓલ આઉટ નો અર્થ શું? એ કે બિચારા દેહ છોડીને ચાલ્યા ગયા. ઓલ આઉટ ને આવી રીતે બી જોવો. ખબર છે આ બધી ચીજ દંશ મસ્તક કેટલા હિંસાના ઉપકરણ ઉભા થઈ જાય છે. ઓલું નીકળ્યું છે આપણે શું કરે, હું તો 1-2 હોસ્પિટલમાં રાત્રે રોકાવાનું આવ્યું હતું ત્યારે કેટલાક મચ્છરો થઈ ગયા હતા ત્યાં આગળ, બહુ થયા હતા. તો ઓલો સ્ટાફ તો લઈને આવી ગયો. ઓલું શું કહેવાય 15-1 વર્ષ પહેલાની વાત હશે કહેવાનો મતલબ. ઓલું આવે છે ને ઓલું ખબર છે, ઓલું ફૂલ રેકેટ વાળું રેકેટ હોય છે. ખબર છે? ફૂલ રેકેટ વાળું રેકેટ હોય અને જરા અડારે ને તો ઓલો બિચારો ત્યાં આગળ ઘાત થઈ જાય છે. જુઓ તો ખરા, ધર્મ બુદ્ધિ હોય નહીં. પંકજભાઈને જયારે દાખલ કર્યા હતા ને ત્યારની વાત હતી, 8-10 વર્ષ થઈ ગયા. ત્યાં આગળ મચ્છર ઘણા, ત્યાં હોસ્પિટલની અંદર રૂમ બંધ કરી દઈએ, બહાર ઓલા નીકળી ના શકે બિચારા અબોલા પ્રાણીઓ. હવે અંદર આ ધર્મ બુદ્ધિ હોય ને આ લોકોને जो मैं ये क्या करते हो? मैं बोला चलेगा जो भी हमको ये नहीं चाहिए हमको, ये हम लोग ये रखते ही नहीं है ये सब. આ શું છે? અને સાંભળજો બરાબર, એ વખતે ઓલું જ વિચાર કરવાનું, તમે કોઈને અહીંયા આગળ ડંખીને આવ્યા છો ને તો એ આવશે. અને તમે એક બીજો પોઈન્ટ યાદ આવ્યો, સાંભળજો બરાબર. એટલા માટે શું કરો ખબર છે? આગળ સાધના તમારી એકદમ આમ થોડીક આમ સરખી સીધી ચાલે ને, તમારે આવા બધા પ્રોબ્લેમ ના આવવા માટે શું કરવું ખબર છે? બહુ સરસ ઉપાય બતાવું છું. આગળ આવા પ્રોબ્લેમ ન આવે એના માટે આપણે શું કરવું? અરે તમે અભયદાન આપવાનું ચાલુ કરી દો. શું થશે અભયદાનથી? શું થશે ભાઈ અભયદાનથી? શું થશે અભયદાનથી? શું થશે ખબર છે? જે જીવોની હિંસાથી તમે બુદ્ધિપૂર્વક બચ્યા છો, તમે એ જીવોનો ઘાત નથી કરતા, કદાચિત એ ઉપદ્રવ કરે છે છતાં પણ તમે એ લોકોને જેને કહેવાય કે તમે એનો ઘાત નથી કરતા, તમે ધર્મ બુદ્ધિથી એને બચાવો છો, તો એ તમારું શું છે? એ તમારું અભયદાન છે. અભયદાનનું ફળ શું છે ખબર છે? હવે માની લો કે તમે જીનેશ્વરી દીક્ષા લીધી અને જીનેશ્વરી દીક્ષા લઈને તમે બેસો ને તો ઓલું મચ્છર છે ને એ મારું બેટું શું કરશે ખબર છે? ગુ 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 કરીને જતું રહેશે. આમ.
તમને કરડશે નહીં, બેસશે તો પણ કરડશે નહીં. કેમ? એનું કારણ શું? અરે એનું કારણ શું? કારણ કે નહીં, સાંભળજો બરાબર. અભયદાનના કાળમાં તે વખતે તમે પ્રચુર સાતાનો બંધ કર્યો હતો, અને સાતાનો બંધ થયો તે વખતે સાતાનો ઉદય આવ્યો. અને સાતાનો ઉદય આવે તો ગમે તેટલા અહીંયા આગળ મચ્છર બેસશે, એ કે તમને એ જીવને કરડવાનું મન નહીં થાય. આપણા ઘરમાં 5 જણ બેસ્યા હોય છે, બરાબર કે નહીં? ખબર છે આપણે ને? પછી આપણને ઘરવાળા ના પૂછે, મને તો ઘણા મચ્છર રાત્રે કરડ્યા, તમને કશું ના થયું? તમે ઊંઘતા જ રહ્યા, તમને કશું ના થયું? એવું ક્યારેક ક્યારેક એવું બને કે ના બને? આમ થોડુંક અલગ અલગ પ્રકારનું આવું બધું બને કે ના બને? અમને તો ઘણા કરડ્યા હતા, તમને કશું ના થાય. એટલે પછી અમારે થોડું થોડું, બહુ નહીં આપવાનું પ્રવચન, થોડું થોડું આપવાનું. પણ આ ફેક્ટ છે, જૈન દર્શન ફેક્ટ છે, તમને કઈ નહીં કરે. સિંહની સામે ઉભા રહી જશો તો અભયદાન આપ્યું છે ને, સિંહ તમને જોઈને એને વાલ આવશે, તમને જોઈને એને વાલ કરવાનું મન થશે. અજગરને જોઈને, તમને જોઈને વાલ કરવાનું મન થશે. આ બધા જેટલા પણ પ્રાણી છે, તમને જોઈને વાલ આપવાનું મન થશે. એ ક્યારે બન્યું હશે? કે જ્યારે તમે વાલ આપ્યો હશે. કેટલી ક્લિયર થઈ ગઈ, કેટલી સરળ થઈ ગઈ જિનેશ્વરી દીક્ષા અને એના પછી કરવામાં આવતા ઉપાય. ગ્રહસ્થ દશામાં સુધરી જાવ ને ભાઈ, આગળ પ્રોબ્લેમ લેવા એના કરતા. આ સ્ટાઇલ છે, આ એક જેને કહેવાય ને, આ ભાવનાત્મક વિષય નથી, આ ટેકનિકલી આ શું સ્વરૂપ છે, કેવી રીતે મારી સાધના આવવી જોઈએ. ચલો વર્તમાનમાં ગ્રસ્ત દશા છે તો મારે કેવી રીતે રહેવું જોઈએ, આગળ ઉપાધિઓ ના આવે એના માટે મારા શું ઉપાય હોય, કે આ બધા જ પ્રકારથી જેને કહેવાય કે એક વાત મૂકવામાં આવે છે. જીવન આપણું કેવું હોવું જોઈએ, કેટલું સુંદર હોવું જોઈએ. સુંદર એટલે શું? સુંદર એટલે શું? હિંસા રહિત, સંયમિત, સદાચારી, એનું નામ સુંદર છે. બરાબર ને? વિશેષ ચર્ચા કાલે કરીશું. ચાલો. जिनवाणी विनय के लिए सभी लोग अपने स्थान पे खड़े होंगे. निज निधि